મશીન ઉચકીને બીજી જગ્યાએ મૂકવું છે, પણ અમે મહેનત કરીએ છીએ પણ ઉચકતું નથી. એટલે બાપાએ કીધું કે બધાય થોડાક દૂર ખસી જાઓ. હે કે આ દૂર ખસી જાઓ. અને લોકો વિચારે છે કે આ બાપુ કેવા શું માંગે છે, થોડાક દૂર ખસ્યા. એટલે આ ભક્તિરામ ત્યાં જઈ લોટો નીચે મૂક્યો અને બે હાથેથી મશીનને પકડી અને જેમ હનુમાનજી પહાડ ઉંચકાયો હતો ને એવી રીતે આજ બે હાથથી આ મશીન ઉંચકાવી પોતાના ખંભે મૂકી અને કીધું કે તમારે જ્યાં મૂકવાનું હોય ત્યાં કહી દો, પછી તમારાથી ઉંચકશે નહીં. અને જે જગ્યાએ મૂકવાનું હતું ત્યાં એ મશીન મૂકી દીધું. અને એટલું બળ કર્યું હતું આ ભક્તિરામે કે આખા શરીરમાં પરસેવો વળી ગયો હતો. ભાઈ પરસેવે રેપઝેપ થઈ ગયો આ ભક્તિરામ. અને પછી બધાએ હાથ જોડીને કીધું બાપા આપ કઈ સેવા કરીએ તમારી, તમે અમારું કામ કર્યું, અમને મદદ કરી, તમે કઈ સેવા કરીએ. અને ત્યારે આ ભક્તિરામ કહે છે કે આ લોટો છે ને, લોટામાં દૂધ હોય તો થોડુંક આપો. કે અરે બાપુ અમારે તો માલઢોર છે અને ભગવાનની દયા છે, દૂધ દુજાણું તો ખૂબ છે. અને આખો લોટો ભરી અને દૂધ આપ્યું. જોજો આ પરસેવાનું દૂધ થયું. પોતે મહેનત કરી અને પરસેવો વાળ્યો અને એના બદલામાં એ દૂધ લઈ અને સીતારામ સીતારામ કરતો આ યુવાન બાવલીઓ છે એ પોતાના ગુરુ પાસે આવી અને કીધું કે લ્યો બાપુ, હે કે આ દૂધ કે તારા પરસેવાનું છે? કે હા બાપુ. કે કઈ રીતે? બધી વાત કરી. બાપુ મેં મહેનત કરી, પરસેવો વળ્યો અને હું મફતનું દૂધ નથી લાવ્યો, હું તો મહેનત કરીને પરસેવો વાળીને દૂધ લાવ્યો છું. અને ત્યારે સીતારામ બાપુએ પીઠ થપથપાવીને કીધું બાપ તે તો હનુમાન જેવું કામ કર્યું છે. 4-5 લોકોથી મશીન ઉચકે નહીં, તે એકલા ઉચકી લીધું. તે તો હનુમાનજી જેવું કામ કર્યું છે બાપ. તારામાં તો એટલું બળ છે કે જાણે તું બજરંગ છો. જા હું તને આશીર્વાદ આપું છું, આ દુનિયામાં તું બજરંગદાસ તરીકે ઓળખાઈશ. અને બજરંગદાસ નામ સદગુરુ સીતારામ બાપુએ આપી દીધું ભાઈ. અને બજરંગદાસ નામ આપ્યા પછી એમ કહેવાય છે કે પોતાના ગુરુની સાથે ખૂબ યાત્રાઓ કરે છે. અને એકવાર નાસિકના કુંભ મેળામાં જવાનું થયું ને હવ સંતોની જે જમાત છે એ કુંભ મેળામાં જાય છે. એમાં બજરંગદાસ બાપા સાથે છે, પોતાના ગુરુ સીતારામ બાપુ સાથે છે અને સૌ સંતોની જમાત છે એ નાસિકના કુંભ મેળામાં જતા હતા. અને એમાં એક જંગલમાંથી નીકળવું. એ જંગલમાંથી નીકળ્યા અને એ જંગલમાં એક મહાપુરુષ લાલ બાપુ કરીને એક સંત ઈ જોઈ ગયા બજરંગદાસ બાપાને કે આ છેલ્લે આર્યો આવે છે ઈ મહાપુરુષ છે, આ બજરંગ છે, આ કોઈ સામાન્ય નથી. પણ આ સાધુ સંતોની જમાત છે એને કાંઈ આની શક્તિની ખબર જ નથી. એને તો એમ સામાન્ય પુરુષ હોય એવું લાગે છે. એટલે એને એની શક્તિનો આપણે અભિપ્રાય આપવો પડે, એનો પરિચય આપવો પડે કે આ કોણ છે. એટલે બજરંગદાસ બાપાની શક્તિ શું છે, એ કયો પુરુષ છે, એ જાહેર કરવા માટે આ લાલ બાપુ છે એ પોતે એમ કહેવાય છે કે સિંહનું રૂપ લઈ અને રસ્તામાં બેસી ગયા ભાઈ. અને સાધુની જમાત નીકળી અને સિંહને જોયો એટલે સાધુની જમાત ઊભી રહી ગઈ. એટલે કોઈ પૂછે છે કે શું થયું? કે આગળ સિંહ બેઠો છે, જવાય નહીં. અને કુંભ મેળા માટે નીકળ્યા છે જમાત, હવે પાછી વળે નહીં. કે શું કરવું? કે આપણે ઊભા રહીએ, સિંહ જાય પછી આપણે નીકળશું. અને ત્યારે સીતારામ બાપુ છે ને એ છેલ્લે બજરંગદાસ બાપા ઊભા હતા, એને હાથ કર્યો કે બજરંગ, કે હા બાપુ બેટા અહીંયા આય. કે હા બાપુ. કે બેટા આ સિંહ છે ને એને થોડોક ક્યાંક થોડોક તગડી મૂકીને આઘો મૂકી આવીને આ સાધુ સંતોને રસ્તો રોકીને બેઠો છે. એટલે બધા સંતો વિચારમાં પડી ગયા કે સીતારામ બાપુ આ નાના છોકરાને શું કહે છે? 14-15 વર્ષનો બજરંગ, અને એને સીતારામ બાપુ એમ કીધું કે સિંહને ક્યાંક હાકી મૂકી. શું આવું બની શકે?
હજી તો વિચાર કરે છે. ત્યાં તો બજરંગદાસ બાવલીઓ છે ધીરે ધીરે ડગલા માંડતો એ સિંહ બાજુ ગયો. પણ આની પાસે તો પોતાના સદગુરુની કૃપા હતી. બજરંગદાસ બાપા પાસે એને ખબર પડી ગઈ કે આ બીજો કોઈ નહીં, આ તો લાલ બાપુ છે. એટલે ત્યાં જઈ અને સિંહનો કાન પકડ્યો. કીધું કે આ તું સિંહ તો છો પણ લાલ સિંહ છો. એમ કહીને કાન પકડીને કીધું કે હાલો હવે જરાક ઊભા થઈ અને આ સાધુને બધાઈને દર્શન આપો એમ કીધું. અને સાધુની જમાત એની સામું જોઈ રહી અને લાલ બાપુ પોતાના રૂપમાં આવ્યા. અને પછી બધાને કીધું કે આ બજરંગ કોઈ સામાન્ય નથી. એ બજરંગદાસ બાપાની શક્તિનો સૌને આભાસ થયો, એનો પરિચય થયો. અને પછી લાલ બાપુનું સૌ એ સંઘ છે નાસિકના મેળામાં, કુંભના મેળામાં જઈ અને જ્યારે પાછા આવ્યા ત્યારે મુંબઈના દરિયા કાંઠે એ જમાત ઊભી રહી અને હવ સંતોને તરાશ લાગી હતી, પીવા પાણી નહોતું. અને ત્યારે સીતારામ બાપુએ કીધું હતું કે બજરંગદાસ, દરિયાને કાંઠે વીરડો ગાળો ને બધાઈને પાણી પાવ. તેથી દરિયાને કાંઠે એ બજરંગદાસ બાવલિયાએ વીરડો ગાળ્યો અને મીઠું પાણી હવ સંતોને પાયું હતું. દરિયામાં મીઠા પાણી કરી દે એવો મહાન સંત, એવો આપણો બજરંગદાસ બાવલિયો. અને એ પછી પાછા અયોધ્યામાં આવે છે. અને અયોધ્યામાં આવ્યા પછી એમ કહેવાય છે કે સંત સીતારામ બાપુ બજરંગદાસ બાપાના સદગુરુ એ કહે છે કે બજરંગ, તે 12 વર્ષ સુધી સેવા કરી છે, ખૂબ સંતોની સેવા કરી છે. અને હવે 12 વર્ષ સુધી આ ભારતનું ભ્રમણ કરો અને દુનિયાના અનુભવ મેળવો. અને સદગુરુ સીતારામ બાપુની રજા લઈ અને બજરંગદાસ બાપા છે એ ભ્રમણ કરવા માટે નીકળી ગયા. ભાઈ આખા ભારતનું ભ્રમણ કર્યું, 68 તીર્થ કર્યા. અને પછી એ ભ્રમણ કરવામાં એમની સાથે એક મહાપુરુષ એટલે બળદેવદાસ બાપુ, એ બળદેવદાસ બાપુ એ બજરંગદાસ બાપાની હારે હતા ભ્રમણ કરવામાં. અને બંને સંતો છે બળદેવદાસ બાપુ અને બજરંગદાસ બાપા, એ બંને સંતો પાકિસ્તાનમાં હિંગળાજ પરખવા માટે જાય છે. હવે સાંભળજો બજરંગદાસ બાપાનો આ પરચાઓની વાતો કેવી છે. એ વખતે ભારત અને પાકિસ્તાન જુદા નહોતા, ભારત અને પાકિસ્તાન ભેગા હતા. અને એમ કહેવાય છે કે હિંગળાજ પરખવા માટે જાય છે. માં ભગવતી હિંગળાજના એ દર્શન કરી અને પછી એ નદીના કિનારે સાધુ બેઠા. ભાઈ બળદેવદાસ બાપુ અને બજરંગદાસ બાપુ. ત્યારે બળદેવદાસ બાપા મોટા એટલે બજરંગદાસ બાપાને કીધું કે બજરંગ, કે હા બાપુ, મને ભૂખ લાગી છે, હવે કંઈક જમવાની વ્યવસ્થા કરો. અને ત્યારે બજરંગદાસ બાપા કહે છે કે અહીંયા પાકિસ્તાનનો જે બાદશાહ છે ને એને ઘરે આપણે જમવા વયા જાય, હું ત્યાં જઈને કહું એને જમવાની બધી વ્યવસ્થા કરી દે કે કાંઈ વાંધો નહીં. અને બજરંગદાસ બાપા એ પાકિસ્તાનનો જે બાદશાહ હતો એને ઘરે જઈ અને કહે છે ક્યાં છે બાદશાહ? ત્યારે કહે છે એ તો કબ્રસ્તાનમાં નમાઝ પઢવા માટે ગયા છે. હે કે હા, કે ક્યારે આવશે? કે હવે ક્યારે આવે એનું કાંઈ નક્કી નહીં, તમે બહાર બેસો કામ હોય તો. એટલે બજરંગદાસ બાપા આ બાદશાહની ખૂબ રાહ જોઈ છે, છતાંય બાદશાહ આવ્યો નહીં. એટલે એમ લાગ્યું કે બળદેવદાસ બાપુને ભૂખ લાગી છે અને આ બાદશાહ હજી આવ્યો નહીં, એટલે થોડો ક્રોધ આવ્યો. એટલે પોતે કબ્રસ્તાનમાં જાય છે, જ્યાં આ બાદશાહ નમાઝ પઢે છે ત્યાં જઈને ઊભો કર્યો. ભાઈ એમને બજરંગદાસ બાપાએ કીધું કે અમે 2 સંતો છીએ, બળદેવદાસ બાપા છે સાથે, અને આવા મહાપુરુષને જમાડવાનો તને મોકો મળ્યો છે બાદશાહ, અમને જમવાની વ્યવસ્થા કરી દે. અને ત્યારે એ બાદશાહ એક શબ્દ બોલતો નથી અને બજરંગદાસ બાપાની સામે નજર પણ કરતો નથી. એ 2 થી 4 વખત બજરંગદાસ બાપાએ કીધું કે હું તને કહું છું, છતાંય આણે કાંઈ સાંભળ્યું નહીં, કાંઈ ધ્યાન ન આપ્યું. એટલે પછી બજરંગદાસ બાપા પાસે જે ચીપિયો હતો એ ચીપિયો લઈ અને કબરને અડાડ્યો. ભાઈઓ
એ કબરને જ્યાં ચીપિયો અડાડ્યો ત્યાં તો એ કબર ઉડી, અને જ્યાં બળદેવદાસ બાપા નદીના કિનારે બેઠા હતા ને ત્યાં એ કબર ઉડી ત્યાં પડી ભાઈઓ, બળદેવદાસ બાપાની સામે પડી. અને એક પછી એક કબરને બજરંગદાસ બાપા ચીપિયા મીંડ્યા અડાડવા, અને કબ્રસ્તાનની બધી કબરોને ઉડાડી અને ઈ બળદેવદાસ બાપા બેઠા હતા એની સામે ઢગલો કરી દીધી. અને બજરંગદાસ બાપાએ પછી ત્યાંથી નીકળી ગયા, અને ઓલો નમાજ પઢવા વાળો એ બાદશાહ છે એ સામું જોઈ રહ્યો, આ સાધુ જાય છે ક્યાં, એની પાછળ જાય છે. અને જોયું ને તો બળદેવદાસ બાપાની સામે આખા મેદાનમાં નકરી કબરો પડી છે ભાઈઓ. અને ત્યાં જઈને બે હાથ જોડીને કીધું કે બાપા હું તમારી જમવાની વ્યવસ્થા કરી દઉં, પણ આ કબરો પાછી તમે કબ્રસ્તાનમાં મોકલી દો. અને પછી બજરંગદાસ બાપાએ કીધું કે જ્યાં સુધી અહીંયા જમવાનું નહીં આવે ને અમે જમી નહીં લઈએ ત્યાં સુધી કબરો પાછી નહીં જાય. અને બાદશાહ પોતાના ઘરેથી આ બંને સંતો માટે જમવાનું બનાવી સંતોને જમાડ્યા. પછી બજરંગદાસ બાપાએ એક એક કબર ઉપર પાછા સીપિયા અડાડ્યા, અને કબરો ઉડી અને પાછી કબ્રસ્તાનમાં ગઈ. આવો અદ્ભુત સંત કોને શિક્ષા દેવી અને કોને કેવી રીતે સંતાપવો, કોને કેવી રીતે સીધો હાંકવો, એ બધું આને આવડતું હતું ભાઈ. એટલે તો બજરંગ કહેવાય, જેનામાં જ્ઞાન પણ હોય, બુદ્ધિ પણ હોય, વિવેક પણ હોય, અને વાણીમાં મીઠાશ પણ હોય. એ કોઈ પણ વ્યક્તિને બોલાવે ને તો વાલા કહીને જ બોલાવે. આવો વાલા, એ વાલા શબ્દ છે ને એ બહુ મીઠો શબ્દ છે. એ તો સૌરાષ્ટ્રની ધરતીનો શબ્દ છે ભાઈઓ. બજરંગદાસ બાપા ગમે એને બોલાવે કે અરે વાલા એમ કે ત્યાં તો માણસને એમ થઈ જાય કે આ એવો અદ્ભુત બાવલીઓ. એ પાકિસ્તાનમાંથી જ્યારે પાછા આવ્યા, એ 12 વર્ષ એ ભારતનું ભ્રમણ કર્યા પછી સૌ પ્રથમ સૌરાષ્ટ્રની ધરતીમાં બજરંગદાસ બાપાએ પગ મૂક્યો. પણ ક્યાં? પોતાના પૂર્વજો જ્યાં સૌ પ્રથમ આરતીદાસ બાપુ આવ્યા હતા વલભીપુરમાં વળા, એ વલભીપુરમાં બજરંગદાસ બાપા આવ્યા અને પોતાના પૂર્વજો જે મંદિરની પૂજા કરી હતી આરતીદાસ બાપુએ, એ હનુમાનજી મહારાજના મંદિરે જઈ અને દર્શન કર્યા. અને પછી આજે પણ એ હનુમાનજી મહારાજનું મંદિર છે અને ત્યાંથી દર્શન કરી અને બજરંગદાસ બાપા છે એ સીધા વલભીપુરનું જે બુધેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં રોકાય છે. અને ત્યાં બજરંગદાસ બાપાએ ખૂબ તપસ્યા કરી છે. એ મંદિરમાં તપસ્યા કર્યા પછી ત્યાંથી નીકળી ભાવનગર, પાલીતાણા, જેસર અનેક ગામડાઓમાં બજરંગદાસ બાપા વિચરતા એકવાર ગારિયાધારની ધરતીમાં આવ્યા ભાઈઓ. આ બાવલીઓ ગારિયાધારની ધરતીમાં આવ્યો અને દિવસ આથમી ગયો છે. અને એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણનું, રાધા કૃષ્ણનું એ મંદિર હતું. એ કૃષ્ણ ભગવાનના મંદિરમાં એ રાત રોકાણા. અને સવારમાં જ્યારે પૂજારીઓ આવ્યા ત્યારે જોયું તો ભગવાન કૃષ્ણની મૂર્તિ નહોતી ભાઈ મંદિરમાં. ભગવાન કૃષ્ણની મૂર્તિ નહોતી એટલે ગામને ભેગું કર્યું ને કીધું કે આ બાવો રાત રોકાણો છે અહીંયા મંદિરમાં અને આણે જ ભગવાન કૃષ્ણની મૂર્તિ ચોરી હશે. અને બજરંગદાસ બાપા કહે છે કે વાલા, ભગવાનને ચોરીને આપણે શું કરવો? એ તો આપણા અંદર બેઠો છે, અંદર બેઠો છે, એને ઓળખવાની જરૂર છે વાલા, એને ચોરવાનું ન હોય. મૂર્તિમાં શું રાખ્યું છે કે નહીં, આને મારો, આને અહીંથી કાઢી મૂકો. અને બજરંગદાસ બાપાને ગારિયાધારના એ માણસોએ માર્યા, ધક્કા મારીને કાઢી મૂક્યા. એટલું નહીં, પણ જ્યાં સુધી ગારિયાધારની બહાર નીકળી ગયા અને ખેતરોમાં બજરંગદાસ બાપા જ્યાં સુધી હાલ્યા જતા હતા એ દેખાતા હતા ત્યાં સુધી પાછળ પાણાના ઘા માર્યા ભાઈ, છૂટા પથ્થરો માર્યા. અને બજરંગદાસ બાપા તો નીકળી ગયા. પછી ગામને ખબર પડી કે ભગવાન કૃષ્ણની મૂર્તિ તો બીજું કોઈ ચોરી ગયું હતું નહીં, ચોર પાછી મૂર્તિને મૂકવા આવ્યો હતો. અને ત્યારે ખબર પડી કે ઓહો, આપણે સંતને સંતાપ્યા છે. હવે એના હરામ આપણને લાગી જાય, જલ્દી આ સંતને અહીંયા લઈ આવો.
અને આખું ગામ છે એ બજરંગદાસ બાપાની પાછળ દોડ્યું અને બજરંગદાસ બાપાને ઊભા રાખી અને પગમાં પડીને કહેતા હતા કે બાપા રોકાઈ જાઓ, ઈ ચોરી તમે નથી કરી, ઈ ચોર તો પકડાઈ ગયો છે, અમારી ભૂલ થઈ. અને તેથી બજરંગદાસ બાપા એટલું બોલ્યા હતા કે વાલા, તમારો આ ઠાકર કેવો છે કે એણે તો મને માર ખવડાવ્યા, એવા તમારા ઠાકર હારે મારે બોલવું નથી, ત્યાં રહેવું નથી, એમ કહી અને બજરંગદાસ બાપા ત્યાંથી નીકળી ગયા. અને નીકળ્યા પછી વિચરતા એમ કહેવાય છે કે જેસરથી થોડેક દૂર અને બગદાણાથી થોડુંક નજીક થાય એવું કલમોદર ગામ, અને કલમોદરમાં આવી અને બજરંગદાસ બાપા રોકાણા. પછી એનું મન ને આમ શાંતિ થઈ અને હવ ગામ લોકોએ બાપાને સ્વીકાર્યા અને માત્ર એક જ નામ જીભેથી નીકળતું હોય, સીતારામ સીતારામ, બોલો વાલા સીતારામ. હવે માણસો એમ કહે છે કે બાપા સીતારામ, એમાંથી બાપા સીતારામનો શબ્દ આજે પણ કાયમને માટે ગુંજે છે. નામ આપણે બોલીએ ને ત્યાં તો આમ અંદરથી આનંદની એવી કંઈક અદ્ભુતિ થાય, ભાઈ અનુભૂતિ થાય. બાપા સીતારામ બોલીએ ત્યાં તો આમ રૂવાડા બેઠા થઈ જાય, એવી કંઈક આનંદની એ અનુભૂતિ થાય. એ બાપા સીતારામે એ બજરંગદાસ બાવલિયાએ એ ધૂનો દખાયો અને કલમોદર ગામમાં એમ કહેવાય છે કે પહેલા જ વર્ષે સપ્તાહ કરી, બીજા વર્ષે સપ્તાહ કરી, ત્રીજા વર્ષે સપ્તાહ કરી અને ચોથા વર્ષે જે ત્રણ વર્ષ સુધી બજરંગદાસ બાપા કલમોદરમાં રોકાણા, ચોથું વર્ષ પૂરું થવાનું હતું. એવે વખતે બજરંગદાસ બાપાએ કીધું કે આ વખતે સપ્તાહ કરવી છે, પણ પોતાનો પરમ ભક્ત કલમોદર ગામનો નાથુભાઈ પંચાળ, એક સામાન્ય નોકરી કરવા વાળો ભાવનગરના મસ્તરામ શેઠ જે હતા એની ગાડી ચલાવતો અને ગરીબ માણસ, એ નાથુ પંચાળને કીધું કે નાથુ, તું તો બહુ મારી હારે હોય છે, એટલે આ વખતે તું 10,000 રૂપિયા આપને તો જ આપણે સપ્તાહ કરવી છે, નહીતર સપ્તાહ નથી કરવી. નાથુ પંચાળ વિચાર કરે છે કે મારે તો છોકરાઓને ખાવામાં ઘટે છે, એમાં હું 10,000 રૂપિયા આપું ક્યાંથી? પણ જો 10,000 નહીં આપું તો સપ્તાહ બંધ રહેશે, ગામને આ સપ્તાહ સાંભળવાનો લાભ નહીં મળે. એટલે બજરંગદાસ બાપાને એ નાથુ પંચાળે કહી દીધું કે બાપુ હું 10,000 રૂપિયા આપી દઈશ તમને હવારે. હે કે હા, કે તો સપ્તાહ કરવી છે. બજરંગદાસ બાપા એ આનંદમાં આવી ગયા કે નાથુ પંચાળ કાલે 10,000 રૂપિયા આપવાનો છે. વિચાર તો કરજો, જેના ઘરમાં ખાવાનો રૂપિયો ન હોય, ખાવાનું ઘટતું હોય, એક ટક ભૂખ્યું રહેવું પડતું હોય, એવો માણસ એ બાવલિયા ઉપર કેટલો વિશ્વાસ રાખ્યો હશે, વિચાર તો કરો. આજ રૂવાડા બેઠા થઈ જાય આ વાત કરીએ ને કે નાથુભાઈ પંચાળે એમ કહેવાય છે કે કેટલો આ બાવલિયા ઉપર વિશ્વાસ મૂકી દીધો હશે કે બાપ, અમે તો આ સંસાર સાગરના નાનકડા એવા તરવૈયા છીએ, પણ તારવા વાળો તું છો. હવે તાર તોય તું ને માર તોય તું, હવે 10,000 તને આપી દેવા એ પાકું છે. એ બાવલિયા ઉપર વિશ્વાસ મૂકી દીધો અને કહી દીધું કે હું તમને 10,000 આપી દઈશ. પણ નાથુ પંચાળને આખી રાત ઊંઘ નથી આવતી. શું કામ? હવારે તો બજરંગદાસ બાપાને 10,000 રૂપિયા દેવા છે, પણ ઘરે 1 રૂપિયો નથી, અને આવે તો આવે ક્યાંથી? અને મનમાં વિચારી લીધું અને પોતાના શેઠ મસ્તરામ શેઠની જે ગાડી હાંકતો હતો એ ગાડી ગીરવે મૂકી આવ્યો અને ગીરવે મૂકી 10,000 રૂપિયા લઈ અને હવારમાં બજરંગદાસ બાપાને આપી દીધા. ભાઈઓ, બજરંગદાસ બાપાને રૂપિયા આપી દીધા અને સપ્તાહ શરૂ થઈ. 1 દિવસ, 2 દિવસ અને 3 દિવસ જ્યારે સપ્તાહના પૂરા થયા, એ વખતે મસ્તરામ શેઠ વિચાર કરે છે કે નાથુ પંચાળ ગાડી લઈને તો ગયો, પણ આવ્યો કેમ નહીં? એ શું મુશ્કેલીમાં મુકાણો હશે? એના કોઈ સમાચાર નથી, ગાડી નો લાવ્યો, થયું શું?
મસ્તરામ શેઠને ખબર હતી કે કાંઈક તો એવી ઘટના બની હશે કે નાથુ પંચાળ આજ આવી ન શક્યો. 3 દિવસ થયા, એના કોઈ સમાચાર નથી. એની સંભાળ મારે લેવી જોઈએ. એનું પરિવાર કોઈ દુઃખમાં તો નથી ને? મારે ત્યાં